ચોક્કસ, અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 77 ને મૂલ્યાંકનની અપ્રમાણિત પ્રયુક્તિ તરીકે ઓળખવામાં આવે છે. જવાબ સી. નિરીક્ષણ. સમજૂતી. નિરીક્ષણ એ મૂલ્યાંકનની અપ્રમાણિત પ્રયુક્તિ છે કારણ કે તે વ્યક્તિના વર્તનનું સીધું અવલોકન કરે છે. 78 પુનઃ કસોટી વિશ્વસનીયતાની બાબતમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જવાબ ડી. સ્વતંત્ર રીતે પસંદ કરાયેલ નિદર્શને 2 વખત આપવામાં આવતી દસેક જ કસોટી વચ્ચેના સમયગાળાને એવી રીતે નક્કી કરવામાં આવે છે કે જેથી પૂર્વસ્મૃતિ અને બીજી અસરો પરિણામ પર અસર પાડી શકે નહીં. સમજૂતી. પુનઃ કસોટી વિશ્વસનીયતામાં એક જ કસોટીને 2 અલગ અલગ સમયે સમાન નિદર્શને આપવામાં આવે છે અને પરિણામોની તુલના કરવામાં આવે છે. 79 ડીઆરટી કસોટીનું ભારતીય રૂપાંતર કોના દ્વારા કરવામાં આવ્યું? જવાબ એ કે જી. દેસાઈ. સમજૂતી. ડેટ કસોટીનું ભારતીય રૂપાંતર કે જી. દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. એનસી. સ્ટ્રોંગ ફોર્મ નીચેનામાંથી કઈ કસોટી સાથે સંકળાયેલ છે? જવાબ સી. અભિરુચિ કસોટી. સમજૂતી. સ્ટ્રોંગ ફોર્મ એ અભિરુચિ કસોટી સાથે સંકળાયેલ છે. 81 વ્યક્તિત્વ માપનની પ્રક્ષેપણ પદ્ધતિઓ મહદ અંશે હોય છે. જવાબ બી. અવ્યવસ્થિત. સમજૂતી. પ્રક્ષેપણ પદ્ધતિઓમાં વ્યક્તિને અસ્પષ્ટ ઉત્તેજનાઓ આપવામાં આવે છે અને તેઓ કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તેના આધારે તેમના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરવામાં આવે છે. 82 કયું સોર્ટ પદ્ધતિ મુખ્યત્વે નામાપન માટે ઉપયોગમાં લેવાય છે? જવાબ બી. સ્વખ્યાલ. સમજૂતી. કયું સોર્ટ પદ્ધતિનો ઉપયોગ વ્યક્તિના સ્વખ્યાલને માપવા માટે થાય છે? 83 નીચેનામાંથી કઈ બાબત સાચા અથવા ખોટા જવાબો પર આધારિત છે? જવાબ સી. કસોટી. સમજૂતી. કસોટીઓમાં પ્રશ્નોના જવાબો સાચા અથવા ખોટા હોઈ શકે છે. 84 મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન એ હકીકતમાં નું માપન છે. જવાબ ડી. વ્યક્તિગત ભિન્નતા. સમજૂતી. મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન વ્યક્તિગત ભિન્નતાનું માપન કરે છે. 85 વિગત કલમ પૃથક્કરણનું મુખ્ય ધ્યેય છે. જવાબ સી. વિગત પ્રાપ્તાંક અને કુલ પ્રાપ્તાંક વચ્ચેનો સહસંબંધ શોધવો. સમજૂતી. વિગત પૃથક્કરણ એ વિગતની ભેદપરક શક્તિને માપવામાં મદદ કરે છે. 86 એ બુદ્ધિ કસોટીની વિશ્વસનીયતા 0.79 છે અને યથાર્થતા 0.81 છે. જવાબ બી. ફક્ત બી સાચું છે. સમજૂતી. વિશ્વસનીયતા અને યથાર્થતા બંને 1.0 ની નજીક હોવા જોઈએ, પરંતુ યથાર્થતા વિશ્વસનીયતા કરતાં વધારે હોવી જરૂરી નથી.